તો અમદાવાદના ધોળકામાં પણ હજી જળબંબાકાર જેવી સ્થિતિ છે। ભારે વરસાદના કારણે ત્રાસદ ગામ હજી પણ પાણીમાં ગરકાવ છે। ધોળકાથી ત્રાસદ સુધીનો રોડ હજી પણ પાણીમાં ગરકાવ છે। ઝી 24 કલાકની ટીમ ધોળકાના ત્રાસદ ગામે પહોંચી। ત્રાસદમાં પાણી ભરાતા ગ્રામજનોને ભારે હાલાકી છે। પાણી ભરાતા ખાનગી કંપનીના કર્મચારીઓ પણ પરેશાન છે। ભારે વરસાદથી ખેતી અને ઈંટોના ભઠ્ઠાને નુકસાન થયું છે। ઝી 24 કલાક સાથે ત્રાસદના સરપંચે ખાસ વાતચીત કરી। સરપંચે ગામની સ્થિતિ જણાવીને સહાયની માંગ કરી છે। અમદાવાદ જિલ્લાના ધોળકા વિસ્તારમાં છું અને એ જગ્યા એ ધોળકા કે જે સૌથી વધારે ભારે વરસાદમાં એ પ્રભાવિત થયું અને એ ધોળકા અને બાવળાના 10 ગામો હજુ પણ પાણીમાં છે। આ સત્તાવાર જાહેરાત અમદાવાદ જિલ્લા કલેક્ટર એ ભવ્ય વર્માએ કરી છે અને ત્યાં એ પ્રશાસન કામ કરી રહ્યું છે તેવા પણ દાવા કરવામાં આવી રહ્યા છે અને એવા જ ગામો સુધી એ હું જઈ રહ્યો છું। આ ભેટાવાડા ગામ તરફનો રસ્તો, ત્રાસદ ગામ તરફનો રસ્તો કે જ્યાં એ રસ્તાઓ અને જમીન આખા એ બેટમાં ફેરવાઈ ચૂક્યા છે। એ ખેતરો બેટમાં ફેરવાઈ ચૂક્યા છે અને ત્યાંની સ્થિતિ જોઈ શકાય છે કે કેવા પ્રકારની હાલત અહીંયા છે। આ ખુલ્લી જમીન, ખેતરોમાં ભરાયેલા પાણી અને સાથે આ મુખ્ય માર્ગ જે ગામોમાં જતો માર્ગ છે ત્યાં જે લોકો ચાલીને જઈ રહ્યા છે એ ઢીચણ સમા પાણી અને તેનાથી પણ પાણી વધારે એ રસ્તા ઉપર ભરાયેલા છે જેને લઈને એ ટ્રેક્ટર કે ભારે વાહન સિવાય બીજા કોઈ વાહન આવજા નથી કરી શકતા અને માટે એ ટ્રેક્ટરો દ્વારા જ લોકો ગામમાંથી એ ધોળકા એ આવજા કરી શકે છે અને સાથે આ ગામ આવેલું છે એ ગામના રસ્તા ઉપર બે પ્રાઇવેટ કંપનીઓ પણ આવેલી છે કે જેના કર્મચારીઓ પણ એ ટ્રેક્ટરો મારફતે જ એ ઘેટા બકરાની જેમ એ ટ્રોલીમાં ભર્યા હોય એવી હાલતમાં તેમને એ જવાનો વારો આવ્યો છે અને એ સ્થિતિ જોઈ શકાય છે કે આ સ્થિતિ વચ્ચે જ્યારે લોકો રહી રહ્યા છે ત્યારે તેમની શું હાલત હોઈ શકે છે। લાઇટો નથી, જમવાનું ખૂટી પડ્યું છે અને એની વચ્ચે એ રહેતા એ લોકો કે જેના કારણે આ મુશ્કેલી એ હાલાકી સર્જાય છે અને તેમાંથી એ લોકો મુક્તિ ઈચ્છી રહ્યા છે અને એક માંગ છે કે આ પાણી જલ્દી ઓસરે, સરકારી એવી વ્યવસ્થા થાય કે ફરી એકવાર આવી સ્થિતિ ન સર્જાય અને તેમને હાલાકી ભોગવવી ન પડે કારણ કે ભેટાવાડા ગામ ત્યાં અડધા મકાનો એ પાણીમાં ગરકાવ હોવાના એ સમાચાર છે અને ત્યાંની સ્થિતિ એ સમજી શકાય છે કે શું હોઈ શકે છે। કેમેરામેન ઉમેશ સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, ધોળકા। આપ જુઓ આજે ત્રાસદ ગામના લોકોની મુશ્કેલીઓ કેટલી બધી વધી ગઈ છે કારણ કે વરસાદી પાણી હજી સુધી ઓસર્યા નથી અને કેટલાક રસ્તાઓ અહીંયા બંધ છે એટલે ત્યાંથી તે લોકો બહાર પણ નથી નીકળી શકતા। જેવી છે તેવી પરિસ્થિતિ યથાવત છે, તેમની કોઈ પરિસ્થિતિમાં સુધારો થયો નથી। ધોળકા વિસ્તારમાં અમે ટ્રેક્ટરમાં ફરી રહ્યા છીએ અને એ વિસ્તારની તાક મેળવી રહ્યા છે કે આખરે શું સ્થિતિ છે અને જે પ્રકારના દ્રશ્યો છે આ જોઈ શકાય છે। ધોળકાથી એ ભેટાવાડા જતો રસ્તો બુટ ભવાની વિસ્તાર કે જ્યાં એ વિસ્તાર બેટમાં ફેરવાયેલો છે। મુખ્ય રસ્તાઓ પાણીમાં ગરકાવ, ખેતરો પાણીમાં ગરકાવ અને વાહન વ્યવહાર બંધ, માત્ર ટ્રેક્ટરો અને ભારે વાહનો જ આવી શકે છે અને એ જગ્યા ઉપર હું ત્રાસદના એ સરપંચ સાથે એ ટ્રેક્ટરમાં ફરી રહ્યો છું। એ સરપંચ સાથે વાત કરીશું। સરપંચજી, ત્રાસદની સ્થિતિ શું છે, ધોળકાની સ્થિતિ શું છે? ત્રાસદ ચારે તરફથી પહેલાં તો વિહોણું છે, કોઈ સંપર્ક નથી। અહીંયા આ દ્રશ્યો ડાબી બાજુ જોઈ શકાય છે। કેમેરામેન ઉમેશને કહે છે બતાવશે કે પાણીનો વેણ એ મકાનોમાંથી પસાર થતું એ પાણી, અડધા મકાનો પાણીમાં ગરકાવ છે। આ સ્થિતિ કઈ જગ્યાની છે? આ બુટભવાની મંદિર ધોળકા નગરપાલિકા વોર્ડ નંબર 9ની સ્થિતિ છે। અહીંથી અમારો સંપર્ક તૂટી જાય ધોળકા અમે આટલા સુધી જ આવી શકીએ અને ત્રાસદમાં 4 દિવસ લાઇટ નથી, લાઇટનું કનેક્શન એટલે પાણીની સુવિધા કંઈ મળે નહીં, નેટવર્ક તો અત્યારે હાલમાં પણ નથી આવતું અને અમારી વસ્તી અમારી 3000ની છે અને 4 તરફ પાણી ફરેલું છે। ગામની અંદર 3 ફૂટ પાણી હતું, હમણાં ઓસર્યા છે, છેલ્લા 1.5-2 ફૂટ અત્યારે હાલમાં પણ પાણી ભરાયેલું છે। ભેટાવાડામાં પણ આવી સ્થિતિ છે? ભેટાવાડાની તો વધારે ખરાબ છે કારણ કે આ પાણી ધોળકા નગરપાલિકાનું અહીંયા બુટભવાની મંદિર થઈને ભેટાવાડા થઈને પછી છેલ્લે ત્રાસદ આવે છે। અમારા ત્રાસદનો જે પાછળનો વિસ્તાર છે ત્યાં સૌથી વધારે પરિસ્થિતિ ખરાબ છે। અમારે અહીંયા આગળ 4 ફૂટ પાણી છે અત્યારે હાલમાં। ગામ અમારું ઊંચું છે એટલે વાંધો નથી આવ્યો પણ મતલબ કપરી પરિસ્થિતિ કહેવાય। આ બુટભવાની મંદિર છે, તમે જો અંદર 4 ફૂટ પાણી ભરેલું છે। અહીંયા આ જોઈ શકાય છે એ બુટભવાની મંદિર એ પણ પાણીમાં ગરકાવ છે અને એ સ્થિતિ જોઈ શકાય છે કે કેવી છે। લાઇટો ગુલ છે, જમવાનું પણ પતી ગયું છે અહીંયા।
જમવાનું હા જમવાનું તો જો તમારી પાસે જેટલું શાકભાજી હોય એટલું જ તમે રાંધી શકો, બાકી કઠોળને એની ઉપર જ દિવસો કાઢવા પડે. કંઈ મળે એમ છે નહીં. ચારો તરફથી અત્યારે બંધ છે. આજે 3 દિવસથી આ ટ્રેક્ટર 3 દિવસ પછી આ ટ્રેક્ટર લઈને તમે જઈ શકો. કોંકડનો જે મતલબ રસ્તો છે, કાંસ છે, ત્યાં ઓછામાં ઓછું 6 ફૂટ પાણી હતું. માણસ તો ડૂબી જ જાય. ટ્રેક્ટર જેવા ટ્રેક્ટરો બંધ થયેલા પડ્યા હતા ને, એટલે બહુ કપરી પરિસ્થિતિમાંથી અમે બહાર નીકળ્યા છીએ આજે 4 દિવસે. અને આ તમે જોઈ રહ્યો અહીંથી બુઢવાનીના જે વિસ્તાર છે, અહીંયા ઊંચા વિસ્તારમાં ત્યાં લઈને આવ્યા હતા. આ હોલમાં જે બુઢવાની મંદિરનો હોલ છે એમાં 1.5 ફૂટ પાણી, એટલો ઊંચો હોલ હમણાં નવો જ બનાવ્યો છે, એમાં પણ 1.5 ફૂટ પાણી ભરાયેલા હતા. કેટલા લોકો કુલ પ્રભાવિત થયા હશે? પ્રભાવિત ઓછામાં ઓછા 4000ની તો ભેટાવાડા ગામની વસ્તી છે અને 1500 માણસ આ બુઢવાની વિસ્તારનું છે. અને ત્રાસદ અમારે 2772 મતલબ 3000 એપ્રોક્સની વસ્તીનું અમારું ગામ છે. એટલે ઓછામાં ઓછા 8 થી 9000 વ્યક્તિઓ પ્રભાવિત થયેલા છે. પોલીસ કે સરકારમાંથી, પ્રશાસનમાંથી કોઈ અહીંયા પહોંચ્યું છે ખરા? એનડીઆરએફની ટીમ સાથે ઓનલી ફોર ટીડીઓ સાહેબ અને ડિઝાસ્ટર કલેક્ટર મતલબ મેડમ અને એનડીઆરએફના 4 જવાનો અને અમારા તાલુકા પ્રમુખ ડેલિગેટ કહેવાય દશરથભાઈ મકવાણા, એ સિવાય કોઈ તંત્ર આવ્યું નથી. કોઈ કીટ નથી ત્રાસદમાં આવી. બરાબર. ભેટાવાડામાં તરીકે તમારી શું માંગ છે? સરપંચ તરીકે કે આ રસ્તાનું તમે જે ચો તરફ પાણી દર વર્ષે વાળો છો, તો 12 મહિનાનું પાણી થઈ ગયું આ અમારું હવે. કારણ કે ગટરના પાણી ધોળકા નગરપાલિકાના 90% પાણી ગટરના ત્રાસદમાં વાળે છે. ત્રાસદ અને ભેટાવાડા રોડ તરફ વાળેલું છે. બરાબર. કંપનીઓ અંદર ભેગું પાણી છોડે છે, કોઈ તંત્ર ધ્યાન આપતું નથી. હાઈકોર્ટમાં આની એફિડેવિટ ચાલે છે. બરાબર. એ એવું ત્યાં આગળ કેસ ચાલે છે. એની અંદર હાઈકોર્ટના જજ 20/9/2025 આવેલા, એને બધું સર્વે કર્યો, એને રિપોર્ટ આપ્યો. એ રિપોર્ટના અનુસંધાન નગરપાલિકાને નોટિસ મળી. એ લોકોએ એફિડેવિટ આપ્યું કે અમારું એક ટીપું પાણી છે નહીં. નગરપાલિકા ના પાડે છે, કંપનીઓવાળા ના પાડે છે, તો અહીંયા કોણ આવ્યું? બ્રહ્માજી આવીને લઘુ કરી ગયા, ખબર ના પડી. ખેડૂતોને પણ અસર થઈ છે, ભયંકર અસરો છે. હવે આ કેમિકલના પાણી ચો તરફ વરસી ગયા એટલે જમીનોની અંદર એટલી ખરાબ અસરો થવાની. હવે નવા પાણી આવશે પણ ત્યાં પહેલાં જે કેમિકલના પાણીલો થૂંસાયેલા હતા બધા પસરી ગયા. હવે જમીનની તો હાલત જ ખરાબ થઈ ગઈ. અને ભેટાવાડા ગામ બાગાયતી ખેતીવાળું છે. બરાબર. બાગાયતી ખેતી સમજી લો કે એનું ઇનામ પણ મળેલું છે, અત્યારે નષ્ટ થઈ ગયું. સમજી લો કે 10% જ હવે ખેતી બાગાયતી રહી. 2 કંપનીઓ પણ રસ્તામાં છે. હા, 2 કંપનીઓ રસ્તામાં છે, પણ ના જ પડે. અમારું પાણી નથી તો આવે છે ક્યાંથી ખબર નહીં પડતી. આવતા લોકો પણ કઈ રીતે આવજા કરે છે? એ અત્યારે હાલ સાધન ટ્રેક્ટરમાં તમે જોયું હતા, લાઈવ ટ્રેક્ટરમાં સાધનોમાં વર્કરને લઈ જવામાં લાવવામાં આવે છે અને એ રીતે જ મેનેજમેન્ટ થાય છે. તમે કયા ગામના? ત્રાસદ ગામના. તો પરિવાર સાથે રહેતા હશો અંદર? પરિવાર સાથે રહીએ. કેવી તકલીફ છે? તકલીફ તો બહુ બધી તકલીફો છે. અને ખેતરમાં બધું અત્યારે તો ઊંચાણો વિસ્તાર છે એટલે તો અત્યારે તકલીફ તો નહીં, પણ 2-3 દિવસથી પહેલાં બહુ તકલીફ હતી. અત્યારે કાંઈ તકલીફ નહીં અને ઢોરોને ખાવા પીવાનું કાંઈ રહ્યું નહીં. કાકા તમે શું કહેશો? ક્યાંના છો? હું ત્રાસદના. ત્રાસદના. તો અમારા પરા વિસ્તારમાં પાણી બહુ આવ્યું હતું. પરાવી કેરામાં તળાવને પાણી બી હરખું. અત્યારે કેવા છે? અત્યારે તો થોડા ઓછા થઈ ગયા પણ ઓછા થયા પણ છે. છે. સરકારે મદદ કરી? કોઈ નહીં. કોઈ નહીં. સરપંચ સાહેબ એકલા આવ્યા હતા રાત્રે 10 વાગે. ત્યાં આવીને અમને બધી જોઈ જ્યાં કે તમારે તકલીફ વધારે પડે તો તમે અમને ફોન કરજો તો નિશાળમાં તો બીજે તમને સગવડ કરી આલશું. રાગે પાણી ઓસરી ગયા અમારા. એટલે પાણી ઓસરા છે પણ હજુ પણ એ પાણી છે અને એ પાણીની સ્થિતિ વચ્ચે લોકો રહી રહ્યા છે અને એ ખેતરોની હાલત પણ જોઈ શકાય છે કે એ ખેતીની દશા શું છે. સાથે એ રસ્તાઓ ખરાબ થવા, ઝાડ પણ પડી ચૂક્યા છે વચ્ચે ક્યાંક જેને લઈને એ ટ્રાફિક મુવમેન્ટને પણ અસર. એટલે આ નુકસાની એ ધોળકાની આપણે જોઈ રહ્યા છીએ. અને સરપંચે જ્યારે વાત કરી છે કે 4 થી 5000 લોકો, એ 2 ગામના લોકો, એ 3 વિસ્તારના લોકો પ્રભાવિત થયા છે કે જ્યાં એ પૂરતી મદદ નથી પહોંચી. એ મદદ પહોંચાડવાની વાત છે ત્યારે જોવાનું રહે છે કે તંત્ર અહીંયા એ મદદ ક્યારે અને કેવા પ્રકારની પહોંચાડે છે. કેમેરામેન ઉમેશ સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, ધોળકા.